વર્ષ 1970 રહેતા માન દરવાજા ટેનામેન્ટના અસરગ્રસ્તો હાલ તો કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર સુરત મહાનગરપાલિકાના આહવાન પર પોતાના સ્વયંભૂ પોતાનું આશિયાનું એટલે ઘર છોડી રહ્યા છે। ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના હાલના ભાજપ શાસકો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ જે રીડેવલપમેન્ટનું કામ છે એના ઇજારદારને ખૂબ જ વહેલી તકે આ કામ સોંપવામાં આવે તેવી ગતિવિધિ ચોક્કસપણે માન દરવાજાના રહીશોને ક્યાંક ને ક્યાંક શાંતિ અને આશ્વાસન જરૂર પૂરું પાડશે। સૌને અમે અમારા માધ્યમથી જણાવ્યું કોર્પોરેશને હાલ ટેન્ડર બહાર પાડ્યું છે આનું, અને મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન પણ કહી રહ્યા છે કે આ માટે વહેલી જે રીતે કાર્યવાહી તેઓ કરશે એવું તેમનું કહેવું છે। તાજેતરમાં જ સચિન પાલી ખાતે જે દુઃખદ ઘટના બની ગઈ ત્યાર પછી જે પણ જર્જરિત મકાન છે માન દરવાજામાં તો ઘણા વસાહતો છે, પણ અમે એ લોકોને રિક્વેસ્ટ કરી અને માન દરવાજા તમારા રહીશો માનીને આજે શિફ્ટિંગ કરી રહ્યા છે। તે લોકો એમને સાથ સહકાર આપ્યો એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા પણ આજે ટેન્ડર બહાર પાડી દીધું છે, અને ટેન્ડરમાં એની જે કંઈ પ્રક્રિયા છે અમે પ્રાયોરિટીને ધોરણે પૂર્ણ કરશું। જે પણ એમાં કોન્ટ્રાક્ટર આવે એને અમે પ્રાયોરિટીને ધોરણે એના જે કંઈ સબમિશન હશે એની માટે અમે કોન્ટ્રાક્ટરને પણ પૂરો સાથ સહકાર આપવાના છીએ, અને આમાં જે કોઈ ટેન્ડર ભરશે અને જે કોઈ પ્રાયોરિટીને ધોરણે આવશે એને સુરત મહાનગરપાલિકા સપોર્ટ આપશે, અને જે માન દરવાજામાં રહીશો જે ખાલી કર્યા છે ત્યાં તાત્કાલિકના ધોરણે ટેન્ડરની પ્રક્રિયા અમે પૂરી કરી અને બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા છે। માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે પહેલેથી જ કોર્પોરેશન પ્રયત્નશીલ છે। આ માટે આજ દિન સુધીમાં 7 વખત આપણે ટેન્ડર બહાર પાડ્યા છે, પણ અમુક કારણોસર એ ટેન્ડર આપણા ફ્લોર પર જઈ શક્યા નથી। આ સોમવારે આપણે ફરી એકવાર ટેન્ડરિંગ કર્યું છે, અને આ વખતે આપણા પ્રયત્ન એવા છે કે જેથી કરીને 1થી વધુ ટેન્ડરો આમાં ભરી શકે અને તાત્કાલિક આપણે રીડેવલપમેન્ટની પ્રોસેસ કરી શકીએ, કે જેથી કરીને હમણાં જે લોકોને તકલીફો પડી રહેલી છે તેમાં મહદઅંશે ઘટાડો થઈ શકે તેમ છે। અસરગ્રસ્તોને તો મારે એટલો જ સંદેશો કહેવો છે કે હમણાં ડિપાર્ટમેન્ટને આપ સપોર્ટ કરો, આપણા માટે આપણો જીવ કિંમતી છે। પહેલાં જેમ બને તેમ તમે અહીંયાથી ખસી જાઓ, કોર્પોરેશન તમારી સાથે જ છે, અને કોર્પોરેશન કોઈપણ હિસાબે તાત્કાલિક રીડેવલપમેન્ટ કરીને જો તમને તાત્કાલિક નવો ટેન્ડરર આવી જાય તો તમને ભાડું પણ ચાલુ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે જ। ઘર એટલે કે પોતાનું આશિયાનું એ બનાવવા માટે માણસ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે, પોતાની જાતને ઘસી નાખે છે કે એક ઘરમાં શાંતિથી સુખેથી રહી શકે। વર્ષ 1970માં આ જ આશા સાથે ઘણા પરિવારો હતા કે જે માન દરવાજા ટેનામેન્ટના નવનિર્મિત બિલ્ડિંગોમાં રહેવા આવ્યા હતા, પણ વર્ષ વીતતા ગયા અને ટેનામેન્ટ જર્જર થતું ગયું, અને હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે સુરત મહાનગરપાલિકા આ ટેનામેન્ટો ખાલી કરાવી રહી છે। પણ આ ટેનામેન્ટ સાથે વર્ષ 1970થી જોડાયેલા લોકો આપણી સાથે હાલ ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો આ તમામ લોકો છે તે વર્ષ 1970થી આ ટેનામેન્ટમાં રહેતા આવ્યા છે, અને હાલ જ્યારે તેમને ખાલી કરવામાં આવ્યા છે ત્યારે તેમનામાં દુઃખની વેદના છે, દુઃખની લાગણી છે, કારણ કે હાલ જે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસા વચ્ચે તેમને ખાલી કરાવવામાં આવી રહ્યા છે। તેઓ સ્વયંભૂ ખાલી પણ કરી રહ્યા છે, પણ તેમની શું વાત છે એ માટે આપણે ગ્રાઉન્ડ પર આવ્યા છે એ જાણવા માટે કે એમનું કેવું શું છે। આપણે એક પછી એક દરેક સાથે વાત કરીશું। જી, આપનું નામ? રતિલાલ કાકા। રતિલાલભાઈ, શું કહેશો, કેટલા વર્ષોથી આપ રહેતા આવ્યા છો અને કઈ રીતની પરિસ્થિતિઓ આપણે અહીંયા જોઈ છે, અને હાલ જે ખાલી કરાવવામાં આવી રહ્યું છે એ વિશે શું કહેશો? 35 વર્ષ થયા રહ્યું છું, 35-40 વર્ષ થયા રહ્યું છું। હાલ જે ખાલી કરવામાં આવી રહ્યું છે કઈ રીતની લાગણીઓ છે તમારી? મને તો અહીંયા બાંધીને આપીને ભાડું ચાલુ થવું જોઈએ। જી, કેટલી તકલીફ છે હાલ? અત્યારે ખાવાના ફાફા છે। ખાવાના ફાફા છે। જી, અચાનકથી પાલિકાની ટીમ આવી અને તમે કીધું ઘર ખાલી કરો, તો તમે તૈયાર હતા આ બાબતે? ખાલી કરી જ નાખેલું ત્યારે। હા, ચોક્કસપણે ખાવાના ફાફા છે એમનું કેવું છે। આપણી સાથે બીજી બહેનો પણ છે, ભાઈઓ પણ છે, એમની સાથે પણ વાત કરીશું। જી બેન, આપનું નામ? હા, મારું નામ ભાનુબેન છે, અને અમને નોટિસ આપી હતી, પણ અચાનક જ સોમવારે આવીને પાણી બંધ કરી દીધું। હવે અચાનક પાણી બંધ કરી દીધું, અમારે ત્યાં છોકરાઓવાળું ઘર કેવી રીતે અમે રહી શકીએ? છતાં પણ અમે 2 દિવસ કાઢ્યા, પણ અમને સામે રૂમ પણ મળવા જોઈએ ને, રૂમ પણ નથી મળતા, અને ભાડું આટલા બધા ક્યાંથી લાવીએ? અમે મજૂરી કરીને કામ કરીને ખાવાવાળા માણસ છે, તો અમે કેવી રીતે આ બધું કરીએ? અને વરસાદ કે મારું કામ
હાલ જે છે ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, વોટર સપ્લાય બંધ છે, તો કઈ રીતે આપ ક્યાં જશો હવે? શું હવે અત્યારે અંધારું છે છતાં પણ સીલ મારી ગયા છે, છતાં પણ અમે ભાડું માટે ઘર શોધીએ છીએ. અમારો સામાન એમ તેમ મૂકેલો છે, કોઈ અમારો ઠેકાણો નથી. આપને ઘર મળી જશે? આપને શું લાગે છે? હવે ગમે તે કોશિશ કરીએ એટલે અમે સરકાર પાસે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને ભાડું ચાલુ કરવું જોઈશે. અમને એવું કહેવું કે અમને ઘર આપો ને તો ભાઈ ભાડું આપો. અમને ઘર તો હવે ભાડે શોધવાનું, ઘર તો ભાડેથી શોધવું પડશે, પણ અમને ભાડું ચાલુ કરાવો એવું. બીજું કે તમે જેમ બને તેમ અમને જલ્દી કામ કરીને આપો. ધારો કે કચ્છે અટકવું જોઈએ નહીં, કે અમારે મકાન બંધાવવું જોઈશે ને અમને અહીંયા આગળ મળવું જોઈશે મકાન. અમે એવી સુવિધા જોઈએ છે, અમને બીજું કશું નહીં. આપ કઈ રીતે જે ઘર ખાલી કરવામાં આવી રહ્યા છો, હવે ક્યાં જશો? આપ શું કહેશો? અમે ભાડાના ઘરમાં જ જઈએ છીએ અને ભાડા ભરાતા નથી અમારાથી. કેમ કે અમે 2 જ જણ છે, ઘરવાળા ને ઘરવાળી, અમે 2 જ જણ છે ને એક નાની છોકરી છે. અમારાથી ભાડા ભરાતા નથી અને કામ ધંધો ચાલતો નથી. તો હવે ભાડા કેવી રીતના ભરીએ ને ખાઈએ? કારણ કે અમને અચાનક કર્યું છે. ભલે તમે નોટિસ આપી એનું ના નથી, પણ કોઈ સમય અમને આપવો જોઈએ ને. અમને જલ માનો મહિનોની ખાલી 15 દિવસ પણ આપતા ને અમને, તો અમે એની રસ્તો કરતે. અમને હજુ અમે ત્યાં ગયા છે ને અમે એટલું કીધું કે અમારા મકાન નથી, તે કે તમે ખાલી કરો. અમે કહો હા, પણ અમને શું કીધું ત્યાંથી કે તમને છે ને રહેવા માટે મકાન મળશે ને તો તમને ભાડું ચાલુ કરવામાં આવશે. તો બીજા લોકો સાથે પણ વાત કરીશું, તેમનું શું કહ્યું છે. ભાઈ, આપનું નામ? માં સાહેબ એવું છે, મારું નામ અશોક છે અને હું અહીંયા 45 વર્ષથી રહું છું. 5 દિવસમાં બહાર કાઢી નાખ્યા. હાલ હવે આપ ક્યાં જશો? કઈ રીતની વ્યવસ્થા છે? તો અમે ઘરના ભાડે તો અમે શોધ્યું જ છે, પણ અત્યારે મારા ઘરની મિસિસનું મેં કાનની કરી અને મારી ઉપર લોનના હપ્તા છે, એ બધું અત્યારે મારી ઉપર પ્રેશર છે કે જેવું કે મારું શું કરું તે મને ખબર નથી. અત્યારે સરકાર પાસે હું આશા રાખું તે પણ મને કંઈ ખબર નથી કે એ લોકો અમને કંઈ બનાવીને આપશે કે નહીં આપશે, કે ભાડા આપશે કે નહીં આપશે, એ હજુ મને પણ કંઈ ખબર નથી. જી, આપ સૌને અમે અમારા માધ્યમથી જણાવીએ, કોર્પોરેશને હાલ ટેન્ડર બહાર પાડ્યું છે આનું, અને મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન પણ કહી રહ્યા છે કે આ માટે વહેલી જે રીતે કાર્યવાહી તેઓ કરશે એવું તેમનું કહેવું છે. આપને શું લાગે છે એમના આશ્વાસન પર? હવે સરકાર છે, સરકાર એની રીતે કામ કરશે, એની કાયદાકીય રીતે કામ કરશે, બરાબર છે, પણ જલ્દી રાહત લોકોને આપે એ અમને આશા છે. બસ ચોક્કસપણે વર્ષ 1970થી આ લોકો અહીં રહેતા આવ્યા છે. જી ભાઈ, બોલો. મારું એમ કહેવું છે, જ્યારે એ ટેનામેન્ટ ખાલી કરવામાં આવ્યું 2021માં, આજે 2024 થયું ત્યારે એમને ખાલી અરજી તોડવામાં આવી છે. હવે આ જ અત્યારે 2024માં ખાલી કરવામાં આવ્યું છે, કારણ તોડશે ક્યારે અને બનાવશે ક્યારે સરકાર, એનો પ્રશ્નનો જવાબ જોઈએ છે મને. ચોક્કસપણે લોકોના મનમાં અનેક મૂંઝવતા પ્રશ્નો છે કે કારણ કે તેમને સમય ના મળતા તેઓ હાલ ક્યાંક ને ક્યાંક જે છે પ્રશ્નાર્થમાં છે કે તેમને ભાડું ક્યારે મળશે, ક્યારે આ મકાન ખાલી થશે, ક્યારે આ મકાન બનશે. પણ જે રીતે હાલ જે છે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એ ઇજારદાર છે તે સુરત મહાનગરપાલિકા આમંત્રિત કરી રહી છે કે આ વહેલી તકે આ સમગ્ર જે છે રીડેવલપમેન્ટ થાય. જે રીતે આગળ જો સુરત મહાનગરપાલિકા જે રીડેવલપમેન્ટ કર્યા છે, જે સ્કીમો ચાલી રહી છે, અલથાણ હોય, ગોટાલાવાડી હોય, પણ હાલ જે માન દરવાજા છે, ડુંબાલ હોય, આ જે ઉદાહરણો છે તે ક્યાંક ને ક્યાંક એમને ચોંકાવી રહ્યા છે. કારણ કે ત્યાં જે વિવાદો થયા હતા અને કામ લંબાયું હતું, લોકો અટવાયા હતા, એવું અહીં ના થાય. અહીંના લોકોની એવી જ માંગ છે. ઇજારદાર જે પણ આવે તે વહેલી તકે કામ કરે અને તેઓ ફરી નવા બાંધકામ સાથે નવી બિલ્ડિંગમાં તેઓ અહીં સ્થાપિત થાય. હાલ અહીંના લોકોની એવી જ માંગ છે. હાલ તેઓ સંઘર્ષ કરીને ભાડાના ઘર શોધી રહ્યા છે, પોતાના ઘરેણાં વેચીને ભાડાના ઘર શોધી રહ્યા છે, પોતાનું સામાન. હાલ વોટર સપ્લાય અને જે રીતે આપ જોઈ શકો છો સમગ્ર વિસ્તારમાં અંધારું છે, સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે. આ તમામ અંધારા અને વોટર સપ્લાય તમામ સુવિધાઓ કાપી નાખવામાં આવી છે. વચ્ચે તેઓ પોતાનું સામાન લઈને જેમ તેમ સ્થળાંતરિત થઈ રહ્યા છે. પણ સવાલ તેમના મનમાં એક જ છે કે જે પણ કાર્યવાહી થાય તે વહેલી થાય અને વહેલી ફરી તેઓ પોતાના જે માતૃસ્થળ છે ત્યાં ફરીથી તેઓ વહેલા આવી પહોંચે. કેમેરામેન ફેજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.